ત્રણ ઓમકારના નાદ કરું. સ્ટાર્ટ. હવે બધાએ નિરીક્ષણ કરવાનું છે કે તમારી આસપાસ ક્યાં ક્યાં કુદરતી ઘટકો જોવા મળે છે. તમે અહીંયા ક્લાસમાં બેઠા બેઠા શું અનુભવી શકો એ બધું તમે યાદ કરો. તમને શું અનુભવાય છે? ચલો બે હાથ દસી બધાના બે હાથ દસો. આંખો બંધ કરી આંખ ઉપર ધીમે ધીમે રાખો. હવે ધીમે ધીમે આંખો ખોલો. શાંત વાતાવરણ લાગે ને બધાને? હવે હું જેને પૂછું એ મને જવાબ આપશે કે તમને શું અનુભવાય. આપણી આસપાસ ક્યાં કુદરતી ઘટકો તમને જોવા મળ્યા? અહીંયા બેઠા બેઠા તમે શું અનુભવ કર્યો? તમે મીના બેન અગરબત્તીની સુગંધ આવી. વેરી ગુડ. હવે તમને અગરબત્તીની સુગંધ આવી તો તમને કેવો અનુભવ થયો? કોઈ જણાવો. આના બદલે છે તમને કોઈ ખરાબ દુર્ગંધ આવે તો કેવો અનુભવ થાય અને અગરબત્તીની સુગંધ આવે તો કેવો અનુભવ થાય? કોઈ જણાવશે? અગરબત્તીની સુગંધ આવે એટલે વાતાવરણ સારું રહે છે કે ખરાબ સ્મેલ વસ્તુ વાતાવરણ સારું. વેરી ગુડ. અગરબત્તીની સુગંધ આવે તો તમને સારું અનુભવાય છે. તમને વાતાવરણ શાંત લાગે છે. એના બદલે જો તમે ખરાબ દુર્ગંધનો અનુભવ કરશો તો તમારું મનમાં પણ એની ખરાબ અસર પડશે. એવી જ રીતે તમે તમારી આસપાસ છે એ કઈ રીતે દુર્ગંધ વ્યક્તિઓ ફેલાવે છે, કેવા કેવા પ્રકારની ગંદકી ફેલાવે છે? જણાવશે કોઈ? કચરો જ્યાં ત્યાં ફેંકી દે. હવે આ જ્યાં ત્યાં કચરો ફેંકવાને શું કહી શકાય? કોઈ કે? વેરી ગુડ. પ્રદૂષણ. તો આજે આપણે એવો જ એક પાઠ છે કે પ્રદૂષણ વિશેની માહિતી મેળવવાની. કોઈ મને જણાવશે કે તમારા મતે પ્રદૂષણ એટલે શું? તમારા મતે પ્રદૂષણ એટલે શું? તમે પ્રદૂષણને શું સમજો છો? વેરી ગુડ. બિનજરૂરી વસ્તુઓ હોય છે એને તમે જ્યાં ત્યાં ફેંકો છો એને તમે પ્રદૂષણ કહો. તમારા મતે કોઈ પ્રદૂષણની વ્યાખ્યા કહેશે મને? ચલો હું જણાવી દઉં. પ્રદૂષણ એટલે માનવીય ગતિવિધિઓથી આપણા માનવી દ્વારા છે કે કુદરતી પર્યાવરણને આપણે જે નુકસાન પહોંચાડે છે અને બીજી કુદરતી વસ્તુઓ જે દૂષિત થાય છે તેને આપણે પ્રદૂષણ તરીકે ઓળખીએ છીએ. તમારી આસપાસ કેવા કેવા પ્રકારના પ્રદૂષણો જોવા મળે છે? જળ પ્રદૂષણ. વેરી ગુડ. ખૂબ સરસ. હવાનું પ્રદૂષણ પહેલા. ભૂમિનું પ્રદૂષણ. વેરી ગુડ. વેરી ગુડ. ધ્વનિ પ્રદૂષણ. તો આવા છે આપણી આસપાસ ઘણા પ્રકારના પ્રદૂષણો જોવા મળે છે. એમાં સૌથી પહેલું પ્રદૂષણ છે ભૂમિ પ્રદૂષણ. હું તમને સ્ટાર્ટ કરીશ. આમાં તમને શું જોવા મળે છે? કચરો જ્યાં ત્યાં ફેલાય. આ પછી વેરી ગુડ. ફેક્ટરીનું ગંદુ પાણી. તો આ પ્રદૂષણ કેવી રીતે, ભૂમિ પ્રદૂષણ કેવી રીતે થાય છે ને એ માહિતી આમાં દર્શાવવામાં આવી છે. તમે કચરો છે જ્યાં ત્યાં જમીનમાં ફેંકશો તો જમીનનું પ્રદૂષણ થાય છે. પ્લાસ્ટિક તમે જમીનમાં ફેંકશો તો એ રીતે જમીનનું પ્રદૂષણ થાય છે. એવી જ રીતે ફેક્ટરીનું ગંદુ પાણી છે તમે જમીનની અંદર ઉતારશો તો ફેક્ટરીની અંદર જે અલગ અલગ પ્રકારના તત્વો
પામશે. આ રીતે છે જમીનનું પ્રદૂષણ જોવા મળે છે. હજુ બીજા સૂત્રો છે મારી પાસે. બીજી કઈ રીતે ભૂમિ પ્રદૂષણ ફેલાય છે દેખાય છે? હા. આમાં તમને શું દેખાય છે? વેરી ગુડ. ઘરમાં છે તમે ગટરોનો નિકાલ કરો છો પાણીમાં, એમાં પણ જે દૂષિત પાણી છે જમીનમાં જાય છે તો એને લીધે પણ ભૂમિ પ્રદૂષણ જોવા મળે છે. હજુ બીજું છે વેરી ગુડ. તો કોઈ મને કહે છે ખેતરોમાં દવા છાંટવાથી શા માટે ભૂમિ પ્રદૂષણ થાય છે? શા માટે ખેતરોમાં દવા છાંટવાથી ભૂમિ પ્રદૂષણ થાય છે? બોલો બેટા. રાસાયણિક દવાઓ છાંટવાથી જે એની અંદરના જે તત્વો હોય અને જે એની અંદર જીવાણુ હોય જે આપણો પાક છે પોષક તત્વો આપણું પાક હોય એનો નાશ થાય છે તેના કારણે ખૂબ જ સરસ. જે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા એ બંને છે તમે જમીનની અંદર છાંટો છો ત્યારે એની અંદરના જે તત્વો છે એ ઘણા તત્વો એવા હોય છે કે જમીનની ફળદ્રુપતા છે નાશ પામે છે. એના લીધે છે ભૂમિ પ્રદૂષણ જોવા મળે છે. ત્યારબાદ આપણે બીજા પ્રદૂષણની વાત કરીએ તો જળ પ્રદૂષણ. જળ પ્રદૂષણ ક્યાં ક્યાં જોવા મળે છે? તળાવમાં કઈ રીતે જળ પ્રદૂષણ થાય છે? તળાવમાં એટલે ગામમાં એવું હોય છે જે ખેતરોમાં જે ગેસ હોય તળાવની અંદર વેરી ગુડ. ગામડાઓમાં છે એ ગાય ભેંસો હોય છે એને તળાવની અંદર કે નદીની અંદર જ નવડાવવામાં આવે છે. એના લીધે છે એ પાણી ખરાબ થાય છે. એ રીતે જળ પ્રદૂષણ થાય છે. બીજી કઈ રીતે જળ પ્રદૂષણ થતું જોવા મળે છે? વેરી ગુડ. ગટરોના પાણીનો નિકાલ છે આપણે તળાવની અંદર કરવાથી છે એ જળનું પ્રદૂષણ જોવા મળે છે. તમે થોડા ચિત્રો બતાવો. આ ચિત્રમાં તમને શું જોવા મળે છે? વેરી ગુડ. નદીમાં કચરો ફેંકે છે એના લીધે છે જળ પ્રદૂષણ થાય છે. ત્યારબાદ આ ફેક્ટરીનું ગંદુ પાણી છે જે ડાયરેક્ટ નદીમાં નાખવામાં આવે છે. ફેક્ટરીનું ગંદુ પાણી છે એ ડાયરેક્ટ નદીની અંદર તેનો નિકાલ કરવામાં આવે છે. એના માટેથી જળ પ્રદૂષણ થાય છે. જળ પ્રદૂષણને અટકાવવા માટે શું શું કરી શકાય? જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો તમને કોઈને ખબર છે કે કયું કાર્ય કરવાથી છે જળ પ્રદૂષણ અટકાવી શકે? કચરો તળાવમાં ના નાખવો જોઈએ. વેરી ગુડ. ફેક્ટરી તો ફેક્ટરીનું ગંદુ પાણી છે એ નદીમાં ના છોડવું જોઈએ. એના બદલે છે એ ફેક્ટરીનું ગંદુ પાણી હોય છે એને ફિલ્ટર કરવાથી ફરીવાર રીઉપયોગમાં લેવાથી પણ જળ પ્રદૂષણ અટકી શકે છે. આ ઉપરાંત છે એ જળ પ્રદૂષણમાં જે ફેક્ટરીઓમાં છે એવા કડક નિયમો કરવામાં આવે કે તેનું ગંદુ પાણી છે એ જમીનમાં અથવા નદીમાં ન ફેંકવું જોઈએ. એના કડક નિયંત્રણો કરવાથી પણ જળ પ્રદૂષણ આપણે અટકાવી શકીએ છીએ. ત્યારબાદ ત્રીજું પ્રદૂષણ છે હવાનું પ્રદૂષણ. તમારા મતે હવાનું પ્રદૂષણ એટલે શું? વેરી ગુડ. તે ઝેરી ધુમાડાઓ છોડવા. તમે કે વાતાવરણમાં રહેલા જે જીવ તત્વો હોય આપણને જે નુકસાન કરતા હોય વાતાવરણમાં રહેલા જે વાતાવરણને ખરાબ બનાવે તેવા તત્વો છે વાતાવરણમાં છૂટે એના લીધે છે કે હવાનું પ્રદૂષણ જોવા મળે છે. આવી રીતે ઉદાહરણો કોઈ મને આપશે કે હવાના પ્રદૂષણ કઈ કઈ રીતે? વેરી ગુડ. ફેક્ટરીઓમાંથી નીકળતો છે ધુમાડો છે એના લીધે હવાનું પ્રદૂષણ જોવા મળે છે. વેરી ગુડ. જુદા જુદા વાહનો છે એનો જે ધુમાડો નીકળે છે એના લીધે હવાનું પ્રદૂષણ જોવા મળે છે. હવે આ હવાના પ્રદૂષણને અટકાવવા માટે તમે શું કરી શકો અથવા કયા ઉપાયો છે જેનાથી હવાનું પ્રદૂષણ અટકાવી શકો? વૃક્ષો વાવવા જોઈએ. વેરી ગુડ.
વાહનો પર પીયુસી છે યોગ્ય સમયે કરવી જોઈએ અથવા યોગ્ય સમયે છે વાહનોનું પરિવાર છે એને ગેરેજમાં મોકલવા જોઈએ. એ પછી એનાથી વધારે કોઈ વેરી ગુડ. સીએનજી ગેસથી ચાલતા છે વાહનોનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવો. જો આપણે થોડા જગ્યાએ જવું હોય તો જે આપણે સાયકલનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત છે વધારે પડતો જાહેર વાહનોનો ઉપયોગ કરવાથી પણ આપણે હવાનું પ્રદૂષણ છે એ અટકાવી શકીએ છીએ. ત્યારબાદ ચોથું પ્રદૂષણનો પ્રકાર છે ધ્વનિ પ્રદૂષણ. ધ્વનિ પ્રદૂષણ એટલે શું? વેરી ગુડ. વાતાવરણમાં રહેલો છે એ બિનજરૂરી ઘોંઘાટ છે, વધારાનો અવાજ છે, તમે જે અસહ્ય અવાજ છે એને આપણે છે એ ધ્વનિનું પ્રદૂષણ અથવા ઘોંઘાટ તરીકે ઓળખીએ છીએ. આવું તમારી આસપાસ કેવું ધ્વનિ પ્રદૂષણ થતું જોવા મળે છે? લગ્નમાં. વેરી ગુડ. લગ્નમાં છે ડીજેના અવાજ હોય છે એના લીધે ધ્વનિ પ્રદૂષણ થતું જોવા મળે છે. વિવિધ વાહનોના અવાજ અથવા હોર્નના અવાજ છે એના લીધે ધ્વનિનું પ્રદૂષણ જોવા મળે છે. વેરી ગુડ. ઉત્તરાયણના દિવસે છે એ મોટા મોટા લાઉડ સ્પીકરો છે જે રાખવામાં આવે છે એના લીધે ધ્વનિ પ્રદૂષણ જોવા મળે છે. તમે સબ્જી માર્કેટમાં છે અસહ્ય અવાજ વધારે પ્રમાણમાં કરવાથી ધ્વનિનું પ્રદૂષણ જોવા મળે છે. આ ઉપરાંત છે રેલવે સ્ટેશન છે, બસ સ્ટેશન છે, એરપોર્ટ છે એવી જગ્યાએ છે વધારે લાઉડ સ્પીકરમાં છે બધી જાહેરાતો કરવામાં આવે છે ત્યાં પણ ધ્વનિ પ્રદૂષણ જોવા મળે છે. વાહનોના વધારે પડતા અસહ્ય અવાજને લીધે ધ્વનિ પ્રદૂષણ થતું જોવા મળે છે. હવે આ ધ્વનિ પ્રદૂષણને અટકાવવા માટે શું કરવું? ધ્વનિ પ્રદૂષણને અટકાવવા માટે આપણે જે લગ્ન પ્રસંગે જે કામ કરતા પ્રકાર છે એનો પ્રોત્સાહન આપવો કાં તો વેરી ગુડ. આ ધ્વનિ પ્રદૂષણનું ચિત્ર છે. વધારે પડતા ધ્વનિ પ્રદૂષણને કારણે પણ વ્યક્તિને પણ માનસિક રીતે પણ નુકસાન થાય છે જેને લીધે વ્યક્તિ પોતાની વર્તનમાં અને તેના સ્વભાવમાં પણ પરિવર્તન લાવશે. એનો સ્વભાવ છે ચીડચીડો જોવા મળે છે. આજે આપણે 4 પ્રદૂષણ વિશે માહિતી મેળવી. એમાં પ્રથમ છે ભૂમિ પ્રદૂષણ. ભૂમિ પ્રદૂષણના ઉપાયો સ્વરૂપે તમે જંતુનાશક દવાનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. પછી રાસાયણિક ખાતરનો ઓછા પ્રમાણમાં એને બદલે છે દેશી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત છે લીલો બળવાશનો ઉપયોગ કરવો જોઈએ. લીલા બળવાશની ક્રિયા કરવી જોઈએ. કોઈ મને જણાવશે લીલો બળવાશ એટલે શું? આ ભૂમિ પ્રદૂષણ ઘટાડવા માટેની ખેતીલાયક જમીનમાં સૌથી વધારે પ્રમાણમાં ચાલતો ઉપાય છે, સૌથી બેસ્ટ ઉપાય છે. કોઈ મને લીલા બળવાશ વિશેની માહિતી આપી શકે? વાંધો નહીં. પ્રેસ કોલ. લીલો બળવાશ એટલે તમે જમીનમાં છે ઉનાળામાં જે ખેતર હોય છે એ ખેતરમાં તમે કઠોળના વર્ગના શાકભાજી છે કાં તો શણ છે એને ઉનાળામાં તમે ઉગાડી જ્યારે એ પોણી સુધીના અથવા 1 હાથ સુધીના નાના થાય ત્યારે એ જમીન ઉપર તેને ઉગાડવામાં આવે છે અને ટ્રેક્ટર દ્વારા એને ફરીવાર એની ખેતી કરી નાખવામાં આવે છે. એના લીધે જે લીલા કઠોળ વર્ગના શાકભાજી હોય છે એ જમીનની અંદર પાછા ભળી જાય છે. એના અંદરના જે તત્વો છે જમીનમાં ભળવાથી જમીન ફરીથી ફળદ્રુપ બને છે. હું તમને થોડાક તમે આ ઉદાહરણો છે કયું પ્રદૂષણ છે એ તમારે જણાવવાનું છે. ધ્વનિ પ્રદૂષણ. વિવિધ વાહનોના હોર્નનો અવાજ જેનો સમાવેશ છે ધ્વનિ પ્રદૂષણમાં જોવા મળે છે. તમે બોલો. વિવિધ જગ્યાએ કચરો ફેંકવો. ભૂમિ પ્રદૂષણ.
વિવિધ જગ્યાએ કચરો ફેંકવો, જમીન ઉપર કચરો ફેંકવાથી જે પ્રદૂષણ થાય છે તેને ભૂમિ પ્રદૂષણ કહે છે. ત્યારબાદ તમે જંતુનાશક દવાનો ઉપયોગ. જંતુનાશક દવાનો ઉપયોગ. વેરી ગુડ. ભૂમિ પ્રદૂષણ. તમે આવો. ફેક્ટરીના ગંદા પાણીનો નદીમાં નિકાલ કરવો. જળ પ્રદૂષણ. તો આજે આપણે પ્રદૂષણના 4 પ્રકારો વિશે માહિતી મેળવી. હવે તમારે જે સ્વાધ્યાય કાર્યમાં તમારા ઘરેથી તમારી આસપાસ છે એ કેવા પ્રકારનું પ્રદૂષણ જોવા મળે છે એની માહિતી